નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના કારણે દેશમાં એલપીજી ગેસને લઈ ડરનો માહોલ છે। સરકાર દ્વારા વારંવાર દાવા કરવામાં આવી રહ્યા છે કે સ્થિતિ સામાન્ય છે, તો બીજી તરફ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે। આ વધારા છતાં એક મોટા વર્ગને 300 રૂપિયાનો સસ્તો એલપીજી સિલિન્ડર મળી રહ્યો છે। જી હા મિત્રો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી મળે છે। આનો અર્થ એ છે કે એલપીજી સિલિન્ડરની જે કિંમત સામાન્ય ગ્રાહક માટે છે તેના કરતાં પણ 300 રૂપિયા સસ્તો એલપીજી સિલિન્ડર લાભાર્થીઓને મળશે। યોજનાના લાભાર્થીઓને કોઈપણ સિક્યુરિટી ડિપોઝિટ કે ઇન્સ્ટોલેશનનો ચાર્જ વગર એલપીજી કનેક્શન મળશે। જી હા મિત્રો, પ્રધાનમંત્રી યોજના હેઠળ અરજદાર 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ હોવી જોઈએ, જેના પરિવારમાં કોઈ પણ ઓઇલ માર્કેટિંગ કંપની તરફથી અન્ય કે કોઈ એલપીજી કનેક્શન ન હોય અને તે ગરીબ પરિવાર સાથે સંબંધ ધરાવતી હોય। તે નિર્ધારિત ફોર્મેટમાં અરજી કેવાયસી ફોર્મ જેના આધારે અરજદારનો તાજેતરનો ફોટો લગાવેલો હોય અને તેની સહી હોવી જોઈએ। જી હા મિત્રો, ઓળખના પુરાવા તરીકે અરજદારના આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડ અથવા તો પરિવારની વિગતો ધરાવતા અન્ય કોઈ દસ્તાવેજમાં દર્શાવેલ પરિવારના તમામ પુખ્ત સભ્યોના આધાર કાર્ડની નકલ, રહેઠાણ પુરાવો, અરજદારના બેંક ખાતાની વિગતો સાથે પાસબુક અથવા તો કેન્સલ કરેલા ચેકની નકલ વગેરે જરૂરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।